કેમ છો દોસ્તો? હું છું તમારી મંગુ અને તમારા માટે છે ને નવી ચેનલ લઈને આવી રહી છું, મારી નવી ચેનલ. તો એનું નામ છે મંગુની મંગુગીરી. તો મારી ચેનલને છે ને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. બહુ આળસ આવે, કશું કામ કરવાની ઈચ્છા જ નહીં થતી. આ વાતાવરણ એવું છે ને, એક ચા મળી જાય ને તો મજા આવી જાય. રમતા હા બોલ. માથું બહુ દુખે છે મને એવું લાગે છે કોમ છે ને શરીર કળે છે મારું, કદાચ તાવે આવશે. એવું કર, જઈને એક દવા લઈ આવ ને મારી આ શરદી ખાંસી ને આ બધું તાવની ને એની માથાની ને બધી મિક્સ આવતી હોય ને એવી એક દવા લઈ આવી જા. બહુ ઘરમાં પડી તો છે આટલી બધી દવા, અને બહાર વાતાવરણ તો જો જેટલો વરસાદ પડે છે, મારી તબિયત ખરાબ થઈ ગઈ તો. કોઈ વરસાદ નહીં પડતો, બંધ જ છે. આટલા વરસાદમાં તો તું આખું ગોમ રખડીને આવે છે. અને પેલી દવાઓ જે પડી છે ને એ બધી એક્સપાયરી થઈ જઈ છે. મેં જોઈ. બાપા તું જા ને યાર, તારાથી એક કામ નહીં થતું નહીં. આ બધો કામ તું મારા જોડ કરાવડાવે છે અને હવે હું થાકીને ઠૂસ થઈ છું, મારું માથું દુખે છે, તો તારાથી એ નહીં થતું. તું આવું ના કરે બોલ. અંદર દવા પડી છે, બધી હારી હારી પડી છે. તું ખાલી ખાલી મને ધક્કા હારી હારી દવા નહીં ખાવી મારે, ખાલી શરદી ખાંસી ને માથાની ખાવી છે દવા. એ મોય પડી છે અંદર, બતાવ. ઓહ, તમારું નામ પેલું શું હતું? ખુશી. આવો બેસો બેસો. આ પેલું અમારે છે ને રમતા હવારે પેલું અમારું પેલું હા ના આપડી તો પેલું વાતોચીતો થઈ હતી ને. હા, એને જ ઇન્ટ્રો કરો. હા આ રમતા આપણી બાજુમાં નવા રહેવા આવ્યા છે, ખુશીબેન. ખુશીબેન આ મારું ભાઈ છે રમતો. ખુશી બધા લાડમાં આવીશ છો મને બેસ. ખુશી બેન બોલ, દીદી બોલ, એવું કંઈક બોલ. હા તે અમારે હવે વાત થઈ તો મેં એકદમ કેવું છે ઘર વર સોસાયટી બધું ફાઈ ગયું ને તે અમને સારું લાગ્યું છે. એકદમ કોઈ કામ વામ હોય કહેજો અને આવજો અમારે ઘેર. કશું કામ હતું ખુશીબેન? હા, મને એક કામ છે. હા બોલો ને, શું કામ હતું? એકચ્યુઅલી મારે છે ને લિસ્ટ બનાવી છે ને, તો એના માટે પેન જોઈએ છે. હા અમારા ઘરમાં ઘણી પડી છે. રમતા પેન હોતી ના ઘરમાં શું કરી લેવા, હું બહારથી લઈ આલું નવી. એવી કઈ જૂની પેનો થોડી વપરાતી હોય. એમને નવું લિસ્ટ બનાવવાનું હોય, નવી શરૂઆત કરવાની હોય તો નવી પેન જોઈએ. હું લઈ આવું છું બહારથી. 2 રૂપિયાની રિફિલ લેવા જવા માટે તારે આ 200 રૂપિયાનું પેટ્રોલ બાળવાની ક્યાં જરૂર છે? અને પાછું વરસાદ જેવું છે ને. ના એ તો ચારનો બંધ થઈ ગયો જો વરસાદ તો. જો અંદર હશે રિફિલ બિફિલ વધીને આપી દે એમને એક પેન. ના પણ એમને નવું કશુંક લખવું હોય તો અત્યારે તો આ બધી જૂની પેનો થઈ ગઈ જીજાજીની. અત્યારે તો નવી મસ્ત જેલ પેન નીકળી છે, ખબર છે ને, આગળ બોલ વાળી. બરાબર. હાર તો લઈ આવી જા. હા લઈ આવ. હેડો દે હેડો, તમને મેલતો જઈ ગયા. હેડો જવું બોલ. હા અલા ઓને લઈ જવાની શું જરૂર હતી? બાજુમાં તો રહે છે, જતી રહે તેની જાતે. અલા રમતા માર માટે પેલી દવા લેતો આવજે ભાઈ. આ ઘરમાંથી લઈ લે બોલ, એ પડી અંદર. એક્સપાયરી દવાઓ ખવડાવશે આર્યું. મરાઈ નાખવાનો ઈરાદો છે. આ પડોસણ આવી તો ચેવો દોટ મિલીને જો 2 રૂપિયાની રિફિલ લેવા હાટું આટલો દૂર જો, અને આ બુનને આટલો તાવ ચડવા માંડ્યો છે, માથું દુખે છે, પણ એને એમ દયા આવે છે જરાય? મારે તો કરમત પથરાશે. એક્સપાયરી ખાઈ લઈશ દવા. અરે આવો મંગલીબેન, શું થયું? મંગુબેન આજે છે ને લાઇટ બિલની છેલ્લી તારીખ છે, તો તમારા ભાઈને કહેજો ને આજે મને બિલ ભરી આપે. મારા ઘરે છે ને મારો છોકરો રડે છે એટલે તમારી પાસે પણ ભાઈ છો જ્યાં એ 3-4 દિવસ માટે બહાર ગયા છે. હા કશો વાંધો નહીં, લે રમતા હેડ ભરી આય એમનું બિલ. ના બોલ પણ ઓનલાઈન ભર દો ને. અરે સર્વર ડાઉન છે ને તો નહીં ભરાતું ને મારા ઘેર પેલો છોકરો બહુ રડે છે. તમે આટલું કરી આપો ને પ્લીઝ. કરી આય ને હવે આટલું. ના બોલ, મને છે ને માથું બહુ દુખે છે, અને જો હું અત્યારે બાઇક લઈને બહાર જઈએ ને તો મને કોનમાં પવન ભરાશે ને પછી ફૂર થશે અને વધારે મોદો પડી. એના કરતા છે ને હું અંદર જઈને આરામ કરું છું. હું ગોળીઓ લઈ લઈશ. એકદમ કોમળ છે મારો ભાઈ. એને જરીક બી કઈ થાય ને એટલે બીમાર પડી જાય. ઠંડુ પાણી પીધું હશે એટલે માથું દુખવા માંડ્યું. કશો વાંધો નહીં, તો ઘરનું કામ નહીં કરતો, અહીંયા ટોપું કરવાનું કહીએ ને તેના હાડકા આખા થઈ જાય છે. એટલે કશો વાંધો નહીં, કોઈક કરીએ એવું હોય તો હું જઈ આવે. હા
હાય ખુશીજી, કેવું છે? બસ રમતાજી દેખાતા નથી. હા, એને છે ને થોડી તબિયત ખરાબ છે ને, તે ઊંઘ્યો છે અંદર. હા. એકચ્યુઅલી છે ને મારો બાથરૂમનો ગોળો ખરાબ થઈ ગયો છે તો મને મંગાવવો હતો. અચ્છા અચ્છા, પણ એની તો તબિયત ખરાબ છે, હવે હું કરીશું? કોણ આવ્યું? હાય ખુશીજી, શું થયું બોલો? એકચ્યુઅલી મારા બાથરૂમનો ગોળો ખરાબ થઈ ગયો છે તો મને મંગાવવું છે. ઓ બાપ રે, આટલી નોની વાત એ તો હમણાં જ ઇન્ડિયા છે. અચ્છા, તને તો માથું દુખતું હતું ને? એ તો ઉતરી જ ગયું. અંદર પેલી દવા હતી ને ખાઈ લીધી મેં. એક્સપાયરી દવા તે ખાઈ લીધી નહીં? ના ના, એ તો હારી હતી ને, અંદર એકદમ નહીં દેખાઈ હોય. બરાબર. રમતા, આ અમના ઘરમાં છે ને, આ બિલ નહીં ભરીએ ને આખું ઘર અંધારામાં જતું રહેશે, અને આનું ખાલી છે ને બાથરૂમ જ અંધારામાં રહેશે. તારે આ બિલ નહીં ભરવું, પણ અમનો ગોળો લેવા જવું છે તારે. નાના બહુ હું ગોળો જ લેતા હું ને, એમનો પછી એમના રાતે દુકાન ના ખુલ્લી હોય એટલે ગોળાવાળાની. અને કાલે આ કપાઈ જશે એનું હું? આ તો એ હું જોડે ભરતો હોય. લાય આ લાવો પૈસા હેડો. એ હા, એ તો ભૂલી જ ગઈ. લે હેડો તમને મૂકતો જો. અલા, પણ એમનું ઘર બાજુમાં જ છે, હું મૂકતો તારથી એકલું નહીં જવાતું બહાર? એવું નહીં, આવું અમને એકલા ના જવા દેવાય ને એટલે. બરાબર. એના ખુશી ચાલ. ચિંતા ના કરશો, તમારું લાઇટ બિલ ભરાઈ જશે, કેમ કે હવે ગોળો લેવા ગયો છે ને, એ ગોળો લીધા વગર પાછો નહીં આવે ને તમારું બિલે ભરાઈ જશે. આ એનું નામ પેલું રમતો ને તો થોડો રમતિયાળ છે અમારો ભાઈ. तुझे ना देखूं तो चैन. રમતા, હું તારી મોટી બૂન છું, બરાબર? અને તું છે ને મારો નાનો ભાઈ છે, પણ નાનો છે નહીં, એટલે તને સલાહ આલું છું કે તુજે ના દેખું તો ચેન. મને ખબર પડી જાય કોના જોયા વગર તને ચેન નહીં પડતો. તો છે ને થોડોક માપમાં રહે, આપણી ઓકાતમાં રહેવાનું. ઓકાતમાં રહીને આપણે આપણા સપના જોવાના. આ છે ને જે છોડીને તું સપના જોવે છે ને, એ 1000 રૂપિયાની તો લિપસ્ટિક વાપરે છે, લિપસ્ટિક. આ તારું પેન્ટ ના શર્ટ ને બે મિક્સ કરીએ ને તો એ 750 જ થાય. તું એટલું પહેરે છે, હવે વિચાર કર લે તારામાં ને એનામાં કેટલો અંતર છે. અને તું એને પટાવા નીકળ્યો છે. ભાઈ તું તારી ઓકાતમાં રહે, એની જોડે તારું કશું થવાનું નહીં. પણ બોન મન કોશિશ તો કરવા દે. ઓ ભાઈ કોશિશ, આ કોશિશમાં તું છે ને ઝેર પીએ, અને મારે છે ને તું એકનો એક જ ભાઈ છે, એટલે મારે તને ઝેર નહીં પીવડાવો. એટલે સોનું મોનું બેહી રહે, એની જોડે તારું નહીં થવાનું. તો પણ મારું કઈ ગોઠવવું તો પડશે ને. હા, તે ગોઠવીશ ને. તારું જો આપણા સમાજમાં મસ્ત તારા લાયક છોકરી હશે ને, એની જોડે અમે ગોઠવીશું. જો તારું કોમ છે પરણવાનું, તે અમે પરણાઈશું, અને અમારું કોમ છે તારા માટે હોધવાનું, તે અમે હોધી દઈશું તારા માટે. મસ્ત છોકરી હોધીશ બસ. તું તો પણ કશું ગોઠવતી નહીં, જીજાજી નહીં ગોઠવતા, મમ્મી પપ્પા નહીં ગોઠવતા, અને મને આવી આ ગમે છે તો હું આની જોડે કઈ ના ગોઠવું. આની જોડે થાય એમ નહીં. તારું ને એનું લેવલ જો પહેલા, એટલે તું એ બધું મૂકી દે. સમજતો જ નહીં. હું કશું નહીં જોવાનું તો બોન. જો મારે છે ને મારું લગ્ન કરાવવાનું તો આની જોડે કરાવો, નહીં તો મારે બીજી નહીં કરવું. હું જઉં છું. અલા પણ હોપર રમતા નહીં પીવી માર ચા બા. ભગવાન, આ છોકરાનું શું કરું? લ્યો, ચા પીધા વગરનો જતો રહ્યો. હવે ચા નહીં પીધી ને એટલે આખો દિવસ ખાશે નહીં. એ ભગવાન, હવે મનાવવો પડશે મારે એને પાછો. રમતા, આ ચા પી લે. આ તું કહે છે ને એ જ કરીશું ભાઈ. હાચું બોન, પછી બોલીને ફરી નહીં જવાનું. બોલ્યા બાદ બોલ્યા. હા, બોલ્યા બાદ બોલ્યા. જો મેં જ કીધું છે ને કે તારા એની જોડે જ લગ્ન કરાવીશું તો કરાય. આ પપ્પાને એવું મનાઈ લે, મમ્મીને એવું મનાઈ લે, ને અમની જોડે હું વાત કરી લે બસ. પણ એ છોકરી જોડે તારું કરાવીશું. તું ચા પી લે બસ. પણ એની જોડે વાત તો કરવી પડશે ને બોન. હા, તે હું કરે ને, પણ આજે ને આજે ચમની વાત કરું. અને કાલ હવામાં બોલાય, મસ્ત હારા પોળે બોલાય, હારા ટાઈમે બોલાય, ને હારું મૂડ જોઈને એને વાત કરી નાખશું આપણે. બરાબર? હા બોન, પણ તું બોલાવજે. હા હા, હું વાત કરી લે, હું બોલાવી લે. હા, મન શરમ આવે. પછી તું વાહન ધોઈ નાખ. ખુશી
ખુશી દેખાય નહીં તો ટાઈમસર તો પહોંચી તો જશે ને તે બધું બરાબર તો કહ્યું તું ને. બાજુમાં જ એનું ઘર છે, ટાઈમસર પહોંચવાની ચો વાત આવે છે. એ આવી જશે, તૈયાર થતી હશે બિચારી. બધી પાકા પાયે વાત થયેલી છે ને બુન? પાક્કા પાયે વાત થઈ જશે તો ટેન્શન ના લઈશ. એ બુન માં ટી શર્ટ કેવી છે? એકદમ મસ્ત લાગસ તું સનેડો. ચાકા બમ જેવો લાગુ છું ને? હા હા, હવે તું બેહી જા, ઓટા ફેરા ના મારીશ. આ તારામાં એમે પાણી ઓછું છે ને, ડિહાઇડ્રેશન થઈ જશે ને, તું બેભોન થઈને પડી જાય ભાઈ. બધું પાકા પાયે જ છે, એવું સમજ કે 50% એકદમ ફાઇનલ છે. 50%? 50% એની તરફથી બાકી છે. એટલે એ આવે ને એટલે આપણે વાત કરી લઈશું. શાંતિ રાખતું, હમણાં આવશે. લે, તાર ગ્લુકોઝનો બોટલ આવી ગયો. આવો આવો, પછી વેટ. મંગુબેન, તમે મને જલ્દી બોલાવી, કશું કામ હતું? અરે ના ના, મારે કશું કામ નતું. આ તમારા હસબન્ડનો સવારથી ફોન આયા કરે છે, તે એમની જોડે વાત કરી લો. લો. હા, એકચ્યુઅલી મારું રિચાર્જ પતી ગયું છે ને, તો ઇનકમિંગ આઉટગોઈંગ બંધ હતું. હેલો, હાય બેબી. અરે મારું રિચાર્જ પતી ગયું હતું એટલે સાંભળો ને, મારું રિચાર્જ કરાવી દેજો. 2 GB વાળું. લવ યુ સો મચ બેબી. મારો ફોન છે, મૂકવાનું થાય છે. શું થયું અમને? કઈ નહીં, એને છે ને બીપી લો થઈ જાય છે. કશું હોતું નહીં, એ તો હમણાં થોડી ખોડ ખાઈ લેશે ને એટલે એને સારું થઈ જશે, હે ને? હા, તો ચલો હું આવી છું ને, તો મને એક કામ હતું. આ બોલો બોલો, શું કામ હતું? આમાં આ રમતો કરી નાખશે. મને છે ને બજાર જવું છે. અરે રમતો લઈ જશે, રમતા લઈ જા હેડ. હા, રક્ષાબંધન આવે છે ને, તો મેં એવું વિચાર્યું મારા ભાઈ માટે રખડી લેવા જઉં જ છું, તો રમતા જઈને અહીં એમને પસંદની રખડી લઈ દઉં. વાહ વાહ વાહ, ઉચ્ચ વિચાર, સરસ 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 વિચાર. હા ને રમતા ભાઈ? એને છે ને પેલું અંતરસ જાય છે વારે ઘડી. કશું નહીં, ચિંતા કરવા જેવું કશું નહીં, હે ને રમતા? તમે તૈયાર થઈ જાઓ, એ હમણાં મોકલું છું એને. હા, બાય રમતા ભાઈ. दुश्मन न करे बहन ने वो काम किया है. સોરી, આ તો મને બધી ખબર જ હતી કે આવું બધું છે. હવે તું માનતો નતો, મેં તને કેટલી સલાહો આપી કે ભાઈ નેકળોમાંથી નેકળ, તું ઊંડો ના ઉતરે તો તું ઉતરી જો ઊંડો. લે હવે પરણેલી છે તો ચાંદની. બધું જોડતી હતી બુન એમ ને પહેલેથી. આ ચોંટતી હતી થોડું બહુ. હવે જા, એને લઈને પેલું રાખડી લેવા જવાનું છે તો લઈ આય. હું કોઈ નહીં જવાનો, હું તો જઉં છું ઘેર. મમ્મી જોડ રહી, તાર જોડ નહીં રહું. તો આવું જ કરે મારી જોડ બધું. બસ, બુનોનો જ કોમ નહીં થતો તારથી, નહીં? હવે આ બુન બની ગઈ એટલે આનું કોમ નહીં કરવાનું તારે. હું નહીં કરવાનો, મારા કર્મમાં તો બુનો જ લખી છે. મારું કઈ ચોખ્ખું ગોઠવવાનું જ નહીં. મારા વાર દ્વારા તો મને કોઈ છોકરી નહીં મળે. હું જઉં છું ઘેર. તું અત્યારે રૂમમાં જા અને ત્યાં જઈને રડી લે, અને પછી છે ને તાર બુનને લઈ જા માર્કેટ. હું કોઈને લઈ જવાનો, હું કપડો પેક કરી ગયા તો રહેવાનો મમ્મી જોડે. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવા લોકો છે ને તમારી આજુબાજુ રહેતા હશે, પણ કશું ચિંતા નહીં કરવાની. થોડું બીપી લો થાય, થોડી ખોડ ફોકી લેવાની, બધું સારું થઈ જાય. આ હમણાં 2 દિવસમાં સારું થઈ જશે. બીજી કોઈ ખારી દેખાશે ને એટલે. રમતા, બુનને લઈને જા બેટા.